એ સૌથી પહેલાં તો બજાર પર અને રાધર ડોનાલ્ડ ટ્રમ્પ પર, કારણ કે પાર્થિવ એવું લાગી રહ્યું છે કે વીકેન્ડની રાહ જોઈ રહ્યા હોય છે ડોનાલ્ડ ટ્રમ્પ. કોઈ પણ એક અનાઉન્સમેન્ટ આપણને જોવા મળતું હોય છે લેટ ફ્રાઇડે ઇવનિંગ કે પછી સેટરડેના. અને હવે આ વીકેન્ડમાં પણ જે ડેવલપમેન્ટ આપણે જોઈ રહ્યા છીએ, ગ્લોબલ ટેરિફ 10%થી વધારે એમણે 15% કર્યા છે. જે રીતે આપણને એક સુપ્રીમ કોર્ટનો એક નિર્ણય આવતા જોયો, ઇમિડિયેટલી એમનું એક રિએક્શન આપણને આવતું દેખાયું છે. હવે આ બધા વચ્ચે ઓવરઓલ ઘણું પોઝિટિવ સેટઅપ છે ભારતીય બજાર માટે, એને કારણે આપણે જોઈ રહ્યા છીએ. પરંતુ આ જે ડેવલપમેન્ટ છે મહત્વનું તો એ જ રહેશે આપણે, એટલે ભારત માટે કઈ રીતે આને સમજવું જોઈએ? So, a very good morning. Yes, I think Supreme Court na ruling પછી definitely things have gone haywire. In the sense કે જોઈએ કે like I think China ઉપર બી જે લોકોએ ટેરિફ મૂકેલું, I think that was coming to somewhere around 35%. અને જ્યારે ઇન્ડિયા જોડે ડીલ થઈ ત્યારે in terms of after the deal signing આપણું ટેરિફ જે છે એ ઇફેક્ટિવલી 18% થઈ જાય. તો ઇન્ડિયા પાસે એક સારો એક એડવાન્ટેજ હતો in terms of the differential in terms of duty with China. કે ઇન્ડિયા આઈ થિંક યુએસનું એક્સપોર્ટ શેર ઘણું કાના કરી શકે, અને પ્લસ બીજી બધી કન્ટ્રીઝ પણ 19 to 20%ની આસપાસ હતા, એટલે એ પ્રમાણસર ઇન્ડિયાને ફાયદો હતો ડીલમાં. પણ હવે આઈ થિંક થિંગ્સ એન્ડ ડાયનામિક્સ ચેન્જ. હવે આફ્ટર ધ સુપ્રીમ કોર્ટ ઇટ વિલ બી ઇન્ટરેસ્ટિંગ ટુ સી વોટ નેક્સ્ટ સ્ટેપ્સ કેન બી ટેકન, અને ક્લેરિટી પ્રોબ્લેમ અમને લાગી રહ્યું છે આ વીકમાં બધું આવશે. કારણ કે આઈ થિંક ઇફ ચાઇના ઉપરનું જો ટેરિફ નીકળી જાય છે, અને હવે આઈ થિંક વોટ લાસ્ટ હી સેડ ઇઝ ફર્સ્ટ 10%, પછી કે જે ગ્લોબલ ઉપર ફરીથી 15%, અને વેધર એ કોંગ્રેસમાં અપ્રુવલ લાગશે કે નહીં, ઓલ દેટ ધીઝ આર ધીઝ ક્વેશ્ચન માર્ક્સ. એટલે એવા સંદર્ભમાં આઈ થિંક ડેફિનેટલી આના લીધે એક પોઝિટિવ સેન્ટિમેન્ટ તો રહેશે, ઇન ધ સેન્સ કે રેન્ડમલી આર્બિટ્રલી હવે કોઈ બી કન્ટ્રી ઉપર એકદમથી ડ્યુટી નહીં લગાવી શકે. સો એ ટેરરિઝમ જે કહેતા હતા બધા, આઈ થિંક દેટ પ્રોબ્લી માઇટ બી આઉટ બીકોઝ ઓફ ધ સુપ્રીમ કોર્ટ રૂલિંગ. પણ એના લીધે આઈ થિંક ડેફિનેટલી ઇન્ડિયામાં આજે આપણે જોઈશું કે એક પોઝિટિવ રિએક્શન જોવા મળશે. પણ nonetheless, I think it is better કે હવે one focuses more on the quality of the companies in terms of કઈ રીતે એ લોકોની અર્નિંગ્સ ટ્રેજેક્ટરી રહે છે. અત્યાર સુધી આપણે Q3ના અર્નિંગ્સ જોઈએ તો they have been reasonably good. ઇવન લેબર કોડનો જે ઇમ્પેક્ટ છે એને હું કાઇન્ડ ઓફ સાઇડ કરું તો it is still at around 13% growth, which is quite healthy. ઇવન જે રેવન્યુ ગ્રોથ છે અરાઉન્ડ anywhere between 9 to 10% રહ્યું છે. તો ઓવરઓલ આઈ થિંક અર્નિંગ્સ મિક્સ હેઝ બીન રિઝનેબલી ગુડ, જે કદાચ માર્કેટને ડેફિનેટલી એક સપોર્ટ આપવામાં મદદરૂપક રહેશે. અને આર સેન્સીસ કે ગોઈંગ અહેડ ઇન Q4, આઈ થિંક કંપનીઝની જે કોમેન્ટ્રી છે અત્યાર સુધી સો ફાર હેઝ બીન બોર્ડિંગ વેરી વેલ. એટલે આઈ થિંક FY27 નેક્સ્ટ યરના જે આપણે અર્નિંગ્સની વાત કરીએ એ ટ્રેજેક્ટરી પણ ઘણી સ્ટ્રોંગ દેખાઈ રહી છે. સો દેટ ઇઝ ધ રીઝન વી ફીલ કે ઇન્ડિયામાં આઈ થિંક ડેફિનેટલી માર્કેટ્સમાં હવે બહુ મેજર ડાઉનસાઇડ કદાચ જોવા નહીં મળે. And this will be the year of recovery, and probably in the second half આપણે કદાચ માર્કેટ્સમાં એક સોલિડ રિકવરી જોઈશું. એક વ્યૂ ઓવરઓલ લાઈક ટેરિફ જે બદલાવ થયા છે ને ઓવરઓલ ભારતીય બજાર માટે આજે